રાજકોટમાં ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પાસાના ગુના હેઠળ સાબરમતી જેલમાં બંધ પીટી જાડેજાનો આજે છુટકારો થઈ શકે છે. શું છે સમગ્ર મામલો, વિગતવાર વાત કરીશું. નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર. રાજકોટમાં ગત 21 એપ્રિલના રોજ અમરનાથ મહાદેવ મંદિરે એ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આના એક દિવસ અગાઉ એટલે કે 20 એપ્રિલના રોજ પીટી જાડેજા જાસ્મીન નામના એક વ્યક્તિને ફોન કરે છે અને મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે તો તેનું આયુ બનશે તે ધમકી આપે છે. આ સહિત 45 મિનિટ સુધી બંને વચ્ચે વાતચીત ચાલે છે. આ બાદ 4 જુલાઈના રોજ પીટી જાડેજાના ઘરે પોલીસ ત્રાટકે છે અને તેમને પકડવામાં આવે છે અને તે જ દિવસના રાતના તેમને સાબરમતી જેલમાં ખસેડવામાં આવે છે. આ બાદ ક્ષત્રિય આગેવાનોમાં રોષ ફાટી નીકળે છે. બીજે દિવસે એટલે કે 5 જુલાઈના રોજ એક મોટી રેલી ક્ષત્રિય આગેવાનોની નીકળે છે, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉપસ્થિત રહે છે અને પીટી જાડેજાને ખોટી રીતના ફસાવાના આરોપ લગાડવામાં આવે છે. પદ્મિની બા વાળા, તેમના દીકરા દીકરી તમામે પોલીસે ખોટી રીતના કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાડવામાં આવે છે અને પાસા હેઠળ જો તેમની ધરપકડ કરવામાં આવી છે તેનો પણ વિરોધ નોંધ કરવામાં આવે છે. આ બાદ ક્ષત્રિય આગેવાનો એ ભેગા થઈને ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરે છે. આજથી 4-5 દિવસ પહેલાં ગૃહ મંત્રાલયમાં તેઓ રજૂઆત કરે છે કે જે પાસા હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે તે હટાવવામાં આવે. ત્યારબાદ ગઈકાલે ગૃહ રાજ્યમંત્રીનો નિર્ણય કરે છે કે તેમના પાસા રિવોક કરવાનો નિર્ણય કરવામાં આવે છે. એટલે કે આ જે પાસા તેમની પર લગાડવામાં આવ્યા હતા તેને હટાવવાનો ગૃહ મંત્રાલય દ્વારા આદેશ જાહેર કરવામાં આવે છે. ત્યારે આજે ગમે ત્યારે પીટી જાડેજાના એ છુટકારો થઈ શકે છે. સાબરમતી જેલમાં બંધ એ પીટી જાડેજા આજે ગમે તે ક્ષણે એ બહાર આવી શકે છે, જેને લઈને રાજકોટમાં ક્ષત્રિય સમાજમાં આનંદની લાગણી છે અને તેમણે ક્ષત્રિય આગેવાનોનું કહેવું છે કે જ્યારે પીટી જાડેજા આવશે ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે ઉમટશે અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કારણ કે પીટી જાડેજાની વાત કરીએ તો પીટી જાડેજાએ ક્ષત્રિય આંદોલન લોકસભા ચૂંટણી વખતે રાજકોટમાં માહોલ ગરમાયો હતો. તેના મુખ્ય આગેવાન હતા અને તેમની આગેવાનીમાં ઘણા વિરોધ પ્રદર્શન થયા હતા. સાંસદ રૂપાલા વિરુદ્ધ પણ એક જન આક્રોશ ફેલાયો હતો અને સમગ્ર ચૂંટણી દરમિયાન તેની અસર રહી હતી. ત્યારે ક્યાંક ને ક્યાંક આગેવાનોમાં એવી ચર્ચા જાગી છે કે આનો ખાર રાખીને તેમના વિરુદ્ધ એ પાસાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે હટાવવાની માંગ કરી હતી અને ગૃહ મંત્રાલયે તેનો સ્વીકાર કર્યો છે અને પાસાને રિવોક કર્યો છે. ત્યારે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાનો આજે સાબરમતી જેલમાંથી છુટકારો થશે અને તે રાજકોટ આવશે ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમના સ્વાગત માટે ઉમટશે. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આ વિડીયોમાં હાલ આટલું જ. ધન્યવાદ.